કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છીએ. એ તેડવા આવી છે આ વાત જ્યારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડાક થડક ઉથડાક થડક ઉથડાક મીડ્યા થાવા ઉપાય. અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડણી ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાંડી થાવા. ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ અહીંયાથી રવાના થઈ ગયો. અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું કે ભારે કરી, હવે હું કરું? કૃષ્ણને મનાવે છે, કૃષ્ણ તું મથુરા જઈને અમને ભૂલી તો નહીં જાને, મથુરા જઈને ભૂલી તો નહીં જાને. કે માં નહીં ભૂલું. એ કે મેં તને માર્યો તો, મેં તને હેરાન કર્યો તેવું તું તારી માને કહેતો નહીં. એ કે માં પણ નહીં કહું, તું શું કામ આમ કરસ? એ કે મેં તને ખાનણીયા હારે બાંધી દીધું તો એ તને કહેતો જ નહીં. એ કે માં હું કાંઈ નહીં કહું, તું શું કામ આટલી બધી ચિંતા કરસ? માં જશોદાને એમ થયું કે મારો પ્રાણ જાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો છે. આખા ગોકુળમાં બાપુ સોપો પડી ગયો. અને રથ આવીને ઉભો રહ્યો. અને કૃષ્ણને જ્યારે વિદાય આપવાની થઈને બાપુ આખી ગોકુળમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોપીઓ ગાંડી થઈ ગઈ ભાઈ. ગાયો આડી મંડી પડવા બાપુ, ગાયો આડી ફરવા માંડી, રથની આડી ગાયો ફરવા માંડી. ગોકુળના ગોવાળિયા બાપુ ચોધાર આંસુએ રડે છે. કૃષ્ણ અમને મૂકીને જામાં, કૃષ્ણ અમને મૂકીને જામાં. શું પ્રેમ કર્યો હોય છે ભલામણ. આપણો પ્રેમ તો બધો મતલબનો હોય. આપણા બૈરા હોય, લગ્ન કરે ત્યારે તમે જુઓ તો એમનો જે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ તો આખી જિંદગી હાલશે. અને 4 મહિના પછી તો બટા જટી બોલે. અને બીજા 100 મહિના થાય ને ત્યાં તો બજાર સુધી આવે. પછી ઝાપે પોગે ઠેઠ. આપણને એમ થાય ઓલો પ્રેમ તો ચા ઢોળી ગયો, ખબર